तापत्रय विनाशाय कृष्ण। श्रीकृष्णाय वयं नुमः। શ્રીમદ ભાગવત રસાસ્વાદ શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ બીજો અધ્યાય. હવે આપણે ગઈકાલે જે જોયું હતું એમાં તો છણાવટ જ હતી, 4 પુરુષાર્થ, અને 4 પુરુષાર્થનો મહાભારતમાં આપેલો ક્રમ અને ભાગવતજીના આધારે જે ક્રમ, અને શુદ્ધ અદ્વૈત, દ્વૈત, અદ્વૈત અને શુદ્ધ અદ્વૈત. તો જે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન શબ્દો જુદા છે, અર્થ એક જ છે. વ્યાપકત્વ સાકારત્વ ચમાં સિદ્ધાંત મુક્તાવલીમાં આચાર્ય ચરણે આનું સ્વરૂપ બહુ સારી રીતે સમજાવ્યું છે. મુખ્યત્વે 16 ગ્રંથોનું એટલું બધું કહેવાય કે 16 ગ્રંથને નિત્યમાં કરવા અને પછી એની સાથે સાથે એનું જે સમજણ હોવી એ ઘણી માર્ગમાં હોવા છતાં ઘણી ઓછી હોય છે. એટલે આપણે જ્યારે ભાગવતજી લઈએ ત્યારે 16ને પણ સ્મરણમાં લઈએ, કારણ કે 16માં જે આજ્ઞાઓ કરી છે તે આના અંતર્ગત જ છે. આપણે કાલે જ વાત થઈ હતી કે સાર છે, તો જો અગર સાર જાણતા હોય તો પછી એનું જ્યારે બ્રોડ વર્ઝન એટલે કે પહોળા પ્રમાણમાં જ્યારે આપણને એનું કંઈક જાણકારી મળે તો પેલો સાર તો એ સમયે એટલીસ્ટ યાદ આવે જ કે મને આની આખી વાર્તા નથી ખબર, પણ આનો સાર છે એ ખબર છે. એના પરથી પણ હું જે આખી વાર્તા છે એને સમજી શકું છું. તો જ્યારે વ્યાપકત્વ સાકારત્વ જ્યારે શ્રી આચાર્ય ચરણે સિદ્ધાંત મુક્તાવલીમાં જે બ્રહ્મનું સ્વરૂપ સમજાવ્યું અને બ્રહ્મ સંબંધ કેમ કહ્યું એના, અને આગળ પણ આપણે જ્યારથી જન્માદશ્ય સત્યમ પરમ ધીમહિ એ સ્વરૂપ જ્યારથી સમજી રહ્યા છે પ્રભુનું, કે વિરુદ્ધ ધર્માશ્રય દસમ સ્કંદમાં પણની લીલાઓ પણ જ્યારે આવશે ત્યારે આને સમજવાનું ખૂબ જરૂરી રહેશે. નહીં તો જે વિરુદ્ધ ધર્માશ્રયની લીલાઓ છે એ જાણી નહીં શકાય. એનું જે હૃદય છે એ જાણી નહીં શકાય. અને એ તત્વને જાણવું હશે તો બ્રહ્મ તત્વ ને જાણવું સંપૂર્ણ રીતે જરૂરી રહેશે. અને એટલા માટે કહ્યું કે મહાત્મા જ્ઞાનપૂર્વક દ્રઢ સર્વો અધિક સ્નેહ એટલે ભક્તિ. તો આ જે છે, અને એના સંદર્ભમાં મેં સતીશ કાકાને પ્રશ્ન પણ પૂછ્યો હતો કે જ્યારે ડોકરીને સંપૂર્ણ રીતે બાલકૃષ્ણજીમાં ભાવ હતો અને બાલકૃષ્ણજી પણ સાનુભવ જતાવતા, તો પછી જ્યારે ભાગવતજીની કથા શ્રવણ કરીને આવે છે અને જે કહેવાય કે મહાત્મા જ્ઞાન થાય છે ત્યારે કે આપ તો પૂતનાનો વધ કર્યો ને અહીંયા બિલાડીથી ડરો છો, ત્યારે ત્યાં આપનું જે બાલભાવનું સ્વરૂપ છે તે અંતર્ધાન થઈ જાય છે. કારણ કે એ પ્રભુ છે એ ભક્તના ભાવથી પોષિત છે. એટલે આપણે જ્યારે પણ કહીએ કે આવી રીતના જે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, તો જે સાકાર સ્વરૂપ છે પ્રભુનું, જે વ્યાપક સ્વરૂપ હવે સાકાર લઈને પ્રકટ થઈને જે ભક્તના ભાવે ભાવિત છે, એટલે કે જેમ ભક્ત રાખે છે એમ રહે છે, ભક્તને આધીન થઈને રહે છે. આપણે કાલે પણ એની ચર્ચા કરી હતી કે ઋષિ રૂપાઓ અને શ્રુતિ રૂપાઓના મનોરથ અર્થે પ્રકટ થયેલા આપના પ્રભુ છે એ ત્યાં ભગવાન 6 ગુણ સહિત સારસ્વત કલ્પમાં પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે પ્રકટ થયા છે. તો જે બ્રહ્મનું વ્યાપક સ્વરૂપ છે એ તો શ્રુતિઓ અને ઋષિઓને જ્ઞાત છે જ, પણ જે ભક્તિ જેની કરવાની છે, જેને સ્નેહ કરવાનો છે સુદ્રઢ, એ સ્વરૂપનું જ્ઞાન નથી. અને એ સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી એ સ્વરૂપાનંદ નથી. અને એ સ્વરૂપાનંદ, એ અગણિત આનંદની માગણી, એનો મનોરથ
આપે કર્યો છે, ઋષિ રૂપાઓએ અને શ્રુતિ રૂપાઓએ, અને એના મનોરથને પૂર્ણ કરવા માટે પ્રભુ પ્રકટ થયા છે. પ્રભુ જ્યારે સારસ્વત કલ્પમાં પ્રકટ થયા છે તો નહીં કે અગાસુર બકાસુર પૂતનાને મારવા માટે, પણ આ જે હજારો વર્ષોથી તપ કરી રહેલા જે પ્રભુના ભક્તો છે એમના મનોરથો પૂર્ણ કરવા માટે. તો જ્ઞાન અને વૈરાગ્ય સ્વતઃ સિદ્ધ થયેલું છે. શ્રુતિ રૂપાઓને ઋષિ રૂપાઓને હજારો વર્ષોના તપ કરેલા છે, પ્રભુના સ્વરૂપને જાણે છે, પણ હજી જે સ્વરૂપાનંદ પ્રાપ્ત થવું જોઈએ એ પ્રાપ્ત નથી થયો. અને એ સ્વરૂપાનંદને પ્રાપ્ત કરાવવા માટે પ્રભુ એક સાકાર સ્વરૂપે પ્રકટ થયા, અને એ ભગવાન. તો જે આપણે બ્રહ્મની વાત કરીએ છીએ કે એટલા માટે કહ્યું કૃષ્ણ સંબંધ નથી કહ્યું, બ્રહ્મ સંબંધ કહ્યું છે. સત્યમ પરમ ધીમહિ કહ્યું છે વ્યાસજીએ પણ. સત્યમ પરમ ધીમહિ કેમ કહ્યું અને કૃષ્ણ ત્યાં આગળ કેમ ના કહ્યું, એનું પણ આપણે જ્યારે શ્લોક જોયો તો ત્યારે જોઈ ગયા હતા કે ત્યાં આગળ બધા પોતાના ભગવાનનું ત્યાં આગળ કહી શકે છે. જેમ વ્યાસજી કૃષ્ણ કહે તો કોઈને શિવજીમાં પ્રીતિ હોય તો એ કહે, કોઈને બીજા દેવમાં પ્રીતિ હોય તો એ કહે. એટલે એવું ન કહેતા સત્યમ પરમ ધીમહિ, કારણ કે સત્યાત્મક એવા આપણા પ્રભુ અને સત્યાત્મક એવા આપણા પ્રભુના જે ભક્તો છે એ પણ પૂર્ણ સત્યાત્મક. એટલે હમણાં પણ રાજાએ ખૂબ સુંદર વાત કરી કે ભગવદીયો કેવા હોય તો એ સત્ય હોય, એમના હૃદયમાં સત્ય વસેલું હોય, મિથ્યા ના બોલે. સૌથી વધારે સ્વરૂપ જ ભગવદીયનું જો ભગવદમ ઈદ, એટલે જે ભગવદીયતા છે, ભગવદમ ઈદયતા મદીયતા, તો એ ભગવદીય થાય છે ત્યારે કે એનામાં ભગવાન જેવા ગુણ. તો આપણા જે સત્યાત્મક પ્રભુ છે એવું જો સત્ય સ્વરૂપ જો કોઈ વૈષ્ણવનું પણ છે તો એનામાં ભગવદીયતા એ તાદ્રશતા છલકાઈ જાય છે, અને પ્રભુનું જે સામર્થ્ય છે એ સામર્થ્ય એમનામાં પણ સ્થપાઈ જાય છે. અને એ આપણે ઘણા બધા 252-84 ભગવદીઓના વાર્તા પ્રસંગમાં આપણે જોઈએ છે કે આપણા સત્યાત્મક એવા પ્રભુ અને એવા જ એમનામાં જે ગુણો છે એવા ગુણ એ ભગવદીઓમાં પણ છલકાઈ જાય છે, અને એવું સામર્થ્ય પણ એ ભગવદીઓમાં સ્થપાઈ જાય છે. કેમ તો કે એ તદ્રુપતા આવી જાય છે, એમનું સ્વરૂપ પણ પ્રભુ જેવું થઈ જાય છે. કારણ કે એ જે છે એ સત્યાત્મક એવા પ્રભુમાં જે ભગવદીય છે એમાં પણ એ સત્યતા બરોબર છલકાતી હોય છે. તો આવું જે સત્ય પ્રભુનું જે સ્વરૂપ છે ત્યાં બ્રહ્મ કહ્યું છે, કૃષ્ણ નથી કહ્યું. એ આપણે આગળ બહુ સારી રીતે જોઈ ગયા છે જન્માદર્શ્યના શ્લોકમાં. અને અહીંયા આગળ બ્રહ્મ પરમાત્મા, જે આત્મા, જે અંશ અને અંશી, તો જ્યાં અંશ અને અંશી આત્મા અને જીવાત્મા એ જ્યાં આગળ કહેવાય કે સોહમ સોહમ જ્યાં એક થઈ જાય, તો આ જે જીવના અંશીના એમાં જે રહેલો અંશમાં જે અંશીનો જે રહેલો છે આત્મા, એટલે કે જે કહેવાય હજી 3જા અધ્યાયમાં એનું બહુ સારી રીતે આવશે જ્યારે સોહમ સોહમ આવશે ત્યારે. પણ એ જે લિંગ દેહ જે રહેલો છે, તો એ જીવાત્મામાં જે એ રહેલું જે સ્વરૂપ છે પરમાત્માનું, એ અંશ અને અંશીનું મિલન જ્યારે થાય ત્યારે એ એક થઈ જાય છે, સોહમ સોહમ. તો એ પરમાત્મા છે. અને ગુણ સહિત બિરાજતા જે 6 ગુણોવાળા સાકાર સ્વરૂપ જે પ્રકટ થાય છે ભક્તોના અર્થે, તે ભગવાન. તો બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન ગઈકાલે પણ લીધું હતું, પણ આ બહુ જ વારંવાર વાગોળવાને લાયક છે, એટલે હમણાં થોડુંક ફરી લઈ લીધું કે આજે. અને એટલા માટે આપણને આચાર્ય ચરણે અદ્વૈતનો સંબંધ નથી આપ્યો. દ્વૈત તો જે જગત અને જીવને જુદું સમજે છે એના માટે એ દ્વૈત થઈ જાય છે, બ્રહ્મ અને જીવ જુદા જુદા. તો દ્વૈત નથી કીધું, અદ્વૈત નથી કીધું, પણ શુદ્ધાદ્વૈત કીધું છે.
કેમ શુદ્ધાદ્વૈત કીધું? કારણ કે જ્યારે અદ્વૈત થઈ જાય છે ત્યારે તો કોઈ વિલીન થઈ જાય ત્યારે કોઈ અનુભૂતિ જ નથી. જે સ્વરૂપાનંદની, જે ભજનાનંદની, જે અગણિત આનંદનું જે પ્રાપ્તિ કરવી છે, તો અદ્વૈતમાં તો એવું કશું છે જ નહીં, એવી કોઈ અનુભૂતિ નથી, કારણ કે ત્યાં એક થઈ જાય છે. જ્યાં બ્રહ્મ અને જીવ એકત્વ થઈ જાય છે, એ અદ્વૈત. તો એકત્વમાં તો પછી ક્યાં આપણે બહુ સારી રીતે પેલા ધોબી રાજાની વાર્તામાં જોઈ ગયા છે વારંવાર કે સાયુજ્ય પ્રાપ્ત થયું તો પ્રભુના કેશમાં વિલીન થઈ ગયા, અથવા તો પછી અ, સારૂપ્ય પ્રાપ્ત થયું તો પ્રભુ જેવું રૂપ પ્રાપ્ત થાય. સારૂપ્ય એટલે કે પ્રભુ જેવું બધું, જે પ્રભુનો વૈભવ છે, પ્રભુ પૂજાય છે લોકમાં, એવી રીતના લોકમાં પૂજાવા માંડ્યા. તો ત્યાં પ્રભુની સેવાનો, પ્રભુના સ્વરૂપના, પ્રભુના રસનો કોઈ અનુભવ થતો નથી. તો એટલા માટે કહ્યું કે મુક્તિ જે છે એ ભક્તિનો ભોગી નથી માંગતો, કારણ કે એને ખબર છે કે મુક્તિમાં એ આનંદનો અનુભવ નથી. એ જ રીતે અદ્વૈતમાં સોહમ સોહમ, એમાં આનંદનો અનુભવ નથી. આચાર્ય ચરણે આપણને શુદ્ધ અદ્વૈત એટલે હજી એક પ્રકારની દ્વૈતતા છે, પણ એ શુદ્ધ પ્રકારનું અદ્વૈત બનીને છે. એટલે જે શુદ્ધ અદ્વૈત છે એમાં જીવ એ પ્રભુમાં રમણ કરે છે ને પ્રભુ જીવમાં રમણ કરે છે. તો આ જે આંતરરમણની સ્થિતિ છે કે જે બંને અરસપરસ છે, કે જે અનુભવ કરી શકે છે, જે પ્રભુ જીવને જે રસનું દાન કરવા ચાહી રહ્યો છે અને જે કરી રહ્યા છે, એ જ રસ જીવ પાસેથી પ્રભુ પણ પ્રાપ્ત કરી રહ્યા છે. તો સંપૂર્ણ અરસપરસની સ્થિતિ છે. અહીંયા એક વિલક્ષણતા જ પુષ્ટિની આ છે, અને એ જ આચાર્ય ચરણને આપ્યું છે. આપણે વારંવાર કહીએ છીએ કે દાનમાં શું થયું? રસ લીધો અને રાસમાં રસ આપ્યો. તો આ જે સ્થિતિ છે ત્યાં અરસપરસની છે. પ્રભુ પણ ભક્તો પાસેથી, પોતાના સ્વકીયો પાસેથી, નિજજનો પાસેથી એ જ સુખની અનુભૂતિ, એ જ રસની અનુભૂતિ કરી રહ્યા છે, જે રસની અનુભૂતિ પ્રભુ સ્વયં જીવોને કરાવી રહ્યા છે. મેરો ગજ્જન આવેગો તબ મેં આરોગો કો. તો આ જે સ્થિતિ છે એ અરસપરસની પરાધીનતાની છે. ત્યાં ભક્ત પણ પરાધીન છે, અહમ ભક્ત પરાધીન, ભગવાન પણ ભક્તને પરાધીન છે. તો આ સ્થિતિ જે છે એ દાસોહમમાં છે, નહીં કે અદ્વૈતમાં કે દ્વૈતમાં. એટલે આચાર્ય ચરણને આપણને શુદ્ધ અદ્વૈત આપ્યું. હવે વાંચનમાં આગળ વધતા જોઈશું કે હવે ગઈકાલે કોઈને પણ કંઈ પણ હજી આમાં કંઈ પણ પ્રશ્ન હોય કે કંઈ રહી જતું હોય, કંઈક સ્મરણમાં આવ્યું હોય તો લઈ લો, નહીં તો હું આગળ વધું. કારણ કે આપણે કાલે વાત થઈ હતી કે આચાર્ય ચરણના નામનું સ્મરણ કરજો, ભગવદીઓનું સ્મરણ કરજો. તો પછી એના સંદર્ભમાં કોઈ કંઈક લેવું હોય તો લઈ લો, તો હું પછી વેઇટ કરું અને આગળ વધીએ પછી આપણે. આચાર્ય ચરણના નામ. નિશા, આચાર્ય ચરણ નું નામ તો મને નતું કાલે સ્મરણમાં આવ્યું, પણ જે આપણે ઇન્દ્રિય વાળું જે લીધું હતું ને કે રાઈટ, ઇન્દ્રિયોને સુખ ભોગવવા વાળું જે આવ્યું હતું નિશા. હા, એ ધર્મ અર્થ કામ મોક્ષ, ચાર પુરુષાર્થમાં. હા, એટલે આમ પેલું ઇન્દ્રિયને સુખ ભોગવવા વાળી વાત આવી ને તો મને પેલા જે વૈષ્ણવ નથી ખભા પર પાણી લઈને
જતા હતા ને એ થતું હતું. એ મારા વૈષ્ણવ સ્મરણ થયા હતા. બસ મને એટલું જ સ્મરણ છે. હા, હા, પણ એ કયા સંદર્ભમાં કઈ રીતે ઇન્દ્રિયોનો સુખનો વિચાર નથી કરતા એમ. જ્યારે જલ ભરવા જાય છે, એમના ખભા પર એ પડી જાય છે, આટણ પડી જાય છે, ને એમાંથી તે તો પણ એમના પોતાના ઇન્દ્રિયોનો સુખનો વિચાર નહીં કરતા એમ. એવું. એ તો બધા જે સુખ તત્સુખીની ભાવનાથી જ બધા સેવા કરે છે, જે 84 વૈષ્ણવો છે, રાઈટ? તો એ બરાબર છે, પણ કારણ કે અહીંયા આગળ ઇન્દ્રિયનું સુખ કઈ રીતના કીધું તું કે જે જીવ છે એની કામના કેટલી હોવી જોઈએ? એની કામના કઈ રીતની હોવી જોઈએ? ફક્ત ને ફક્ત જીવન ટકાવી રાખવા પૂરતી, બરાબર ને? એટલે મને થયું કે મારું 100% નહીં કનેક્ટ થાય, પણ તો ના 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 100% એટલે તમે આ કયો પુરુષાર્થ છે એને તો કનેક્ટ કરો ને એમ. એટલે અહીંયા જે પહેલામાં પહેલો કામ પુરુષાર્થ હતો ને એના સંદર્ભમાં કીધેલું હતું, એટલે હું કરી દઉં. નિશાબેન, જય શ્રી કૃષ્ણ. મને પેલું યાદ આવ્યું હતું, આપણે પેલા એમના સેવકો કે છે ને કે તમારા સેવકો તો વલ્લભાચાર્યજી કેવા છે, દુબલા પતલા ને એ છે એમ. અને એટલે એ જે છે ને, જે પ્રસંગ નથી કે મઠડી ને એમના સેવકો તમારો માર્ગ તો માર્ગ છે એમ. માર્ગ તો તમારો પુષ્ટિ છે, તો પુષ્ટ હોવા જોઈએ. તેની જગ્યાએ કૃષ્ણ ચૈતન્ય જે પેલા કૃષ્ણ ચૈતન્ય એટલે પછી ચૈતન્ય મહાપ્રભુના સેવકો પછી એનું ફળ ભોગવે છે એમ. મેં તો કીધું પણ એ તો ફળ ભોગવે. અને પછી એમાં એવું છે કે આપણે એટલો પ્રસાદ ને એટલું જ લેવું જોઈએ કે જેટલું આપણે પ્રભુની સેવામાં આપણી શક્તિ રહી શકે, એટલે આપણાથી આપણી જીવન ટકાવવા પૂરતું. જીવન ટકાવવા પૂરતું. બહુ સમજાવતું નથી. ના ના ના, બરાબર છે, પણ એટલે તમે પેલું આમ એ અટકતા હતા એટલે મેં કીધું કે જીવન ટકાવવા પૂરતું અને પ્રભુની સેવામાં આપણે આપણો વિનિયોગ. પણ એટલે તમે આ કઈ રીતના કીધું? આ જે ઇન્દ્રિયોનું જે હતું ને 4 પુરુષાર્થ, રાઈટ? તો આપણે વૈષ્ણવ પણ બી એવી રીતના જ કરીએ છીએ કે આપણે જેટલું ઠાકોરજીના જ આપણું બધું જે સર્વસ્વ છે એ આજે આપણે સપોઝ જે પણ બી કાર્ય કરતા હોઈએ તો આપણે આપણા માટે નથી કરતા, રાઈટ? આપણે જે પણ બી કરીએ છીએ એ પ્રભુના સુખાર્થ માટે કરીએ છીએ, કે આપણી ઇન્દ્રિયોને પોષણ આપવા નથી કરતા. અને એ શ્રી મહાપ્રભુજી આ પ્રસંગ દ્વારા એટલા માટે આપણા માર્ગમાં જે બધા છે એ દુબળા પતલા છે, બરાબર ને? એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે હા, મેવા મટીનો માર્ગ નથી એમાં. એ દુબળા પતલા એટલે છે કે વિરહમાં રહે છે એટલે. અને વિરહમાં છે એટલે વિરહ પ્રાપ્ત ક્યારે થાય? એ પગથિયા છે ને. પોતાની ઇન્દ્રિયો પુષ્ટ છે પ્રભુના. ના, એટલે વિરહ પ્રાપ્ત થવાના પગથિયા જ છે, નિસાધનતા છે. એ જ બતાવે છે. નિસાધનતા એટલે શું? કે જીવનને ટકાવી રાખવા પૂરતું જ, બીજું કોઈ કશું ના કર, બીજા કોઈ એની જરૂર નથી. અને હેતલબેન, આમાં એ પણ બતાવ્યું ને કે તમે જો આપણે અતિશય આહાર લઈએ ને તો પણ તમને ઊંઘ આવી જાય ને તમને આળસ તમને આવે. તમે ઓછું આહાર લો ને તો પણ તમારામાં શક્તિ ન રહે. એટલે શ્રી મહાપ્રભુજી એટલે જ આપણને આ રીતનું કે જયારે પણ બી ઠાકોરજીનું જે પ્રસાદી હોય એ લઈએ એટલે આપણામાં, એટલે એમાંથી જ આપણે લઈએ, રાઈટ? એટલે પણ એટલું બધું પૌષ્ટિક થઈ ગયું હોય એમાંથી જ લઈએ, પણ પછી મઠડી મોહનથાળ જ કર્યા કરીએ તો ના, મઠડી મોહનથાળ એટલે બધું, એટલે તો બધું આજ્ઞાથી ये मार्ग मछली मोहनथाળ તો નહીં હે. મને એ પ્રસંગ બહુ જ ગમે છે. ઓકે, લીનાબેને ગોવિંદાસ ભલ્લા જે ગાગર ભરી લાવતા, પેલા જે જીવડા પડતા, એ પણ એમને પણ
એટલે એ ના કરતા, કારણ કે એ પ્રભુની સેવામાં જ આવી રહ્યા છે. એવી રીતે પોતાના દેહનું પોષણ નહીં કરતા, પણ પ્રભુના સુખનું જોતા. અને આ જે ચૈતન્ય મહાપ્રભુજીના સેવકોએ જે પૂછેલો પ્રશ્ન છે કે આપના સેવકો કેમ દુબળા છે, એ 2 લીધું. એમાં સારી રીતે સમજાય છે કે આપણો જે કામ છે એ કેટલો હોવો જોઈએ. તો એ કામ એટલે કે ઈચ્છાઓ જીવનને ટકાવી રાખવા માટેની હોવી જોઈએ. જે કંઈ આહાર વિહાર જે પણ થાય છે એ જીવનને ટકાવી રાખવા પૂરતા. એટલે એ કામ પુરુષાર્થ છે કે જેટલાથી જીવન ટકે તેટલા અને તેવા જ આહાર વિહાર લેવા. બરાબર. આહાર અને વિહાર શબ્દ સાથે પ્રયોગ થાય છે, એનો મતલબ જ એ છે કે ફક્ત ને ફક્ત આ ખોરાક પૂરતું, પેટ પૂરતી વાત નથી થઈ રહી. જ્યારે આહારમાં તો ખાલી ખાવાની વાત આવે છે કે ખાલી શરીરને ટકાવવા માટે જે આપવો પડતો જે ખોરાક છે એની વાત આવે છે, પણ વિહારમાં બાકી બધું જ આવી જાય. આજે રાજાનો પણ સત્સંગ જો સાંભળ્યો હોય ધ્યાનથી, તો રાજાએ પણ આહાર અને વિહાર 2 શબ્દનો સાથે ઉપયોગ કર્યો છે. કોઈને જો એકદમ શાંતિથી સાંભળવાનો મોકો મળ્યો હોય તો સંભળાયું હશે કે રાજાએ બંને શબ્દોનો સાથે પ્રયોગ કર્યો હતો. વિમુક્તાય નમઃ એ નામ મને લાગતું હતું કાલે. લાગતું હતું એટલે એના સંદર્ભમાં જે કંઈ આનામાં કનેક્ટ કર્યું એ બધું લઈ લેવાનું. મહાપ્રભુજીની કૃપાથી વિશેષ પ્રકારની મુક્તિ મળે છે. એટલે લૌકિક દેહની જગ્યાએ પ્રભુ મળે, તણુ નવત્વ મળે ને જીવને. હા, પણ એ અહીંયા કઈ રીતના? છેલ્લી જે મુક્તિ છે ને, મોક્ષ. 4 એટલે પુરુષાર્થ. અહીંયા તો 4 પ્રકારના એ જ આપ્યા છે. અહીંયા કશું એ નથી આપ્યું. અહીંયા 4 પ્રકારના પુરુષાર્થ જ આપ્યા છે. હા, એ પુરુષાર્થ, ચોથો જે પુરુષાર્થ ખરો ને, મોક્ષ, એ એક પ્રકારની મુક્તિ. તો પુષ્ટિજીવોની મુક્તિ વલ્લભ આવી રીતની મુક્તિ છે કે લૌકિક દેહથી મુક્તિ, પણ તણુ નવત્વ આપીને નિત્ય લીલામાં પ્રભુનો જીવનો પ્રવેશ કરાવે છે. એટલે એ ધર્મની સાથે જોડાયેલો પુરુષાર્થ છે. એટલે તું ત્યાં ધર્મથી ચાલુ કર, ત્યારે પછી આ પુરુષાર્થ પર પહોંચાય. કે ધર્મ શું હતો? કે પ્રભુને જાણવાની જિજ્ઞાસા. અને એ જાણતા જાણતા મહાત્મા જ્ઞાનપૂર્વક સુદ્રઢ સર્વોધિક સ્નેહ, એ જાણતા જાણતા એ શેમાં પરિણમે છે? સુદ્રઢ સ્નેહમાં, એટલે કે ભક્તિમાં. અને એના 3 પગથિયા છે. અલૌકિક પગથિયા 3 છે કે પ્રેમ, આસક્તિ અને વ્યસન. એ પાર કરતા કરતા એ જીવ શેને પહોંચે છે? સ્વરૂપાનંદને. વ્યસન જે વ્યસન પછીની જે અવસ્થા છે, ફલ અવસ્થાને પહોંચે છે. એટલે પુષ્ટિ માર્ગીયનો મોક્ષ આ છે. અને એ આચાર્ય ચરણ આપવા વાળા છે. આચાર્ય ચરણની કૃપાથી પ્રાપ્ત થાય છે. હું પુષ્ટિ માર્ગીય મોક્ષની જ વાત કરતી હતી. હા, પણ એટલે આપણે બોલવું પડે ને બેન, બધાના માટે છે આ. એટલા માટે આજે તું કંઈક કહેવા માંગતી હોય, તારા હૃદયનો ભાવ, તો બધાને તો સીધું સમજાઈ ના જાય. ના, બરાબર તારી વાત. એટલે જે પણ લો સંદર્ભ, એ તમે સમજાવો તો બધાને ખ્યાલ આવે તમારો ભાવ. એટલા માટે જ બધાએ લેવાનું કે બધાના હૃદયના અલગ અલગ ભાવ. જે હું ના જોઈ શકતી હોય એ તું જોઈ શકે, ને તું ના જોઈ શકતી હોય હું જોઈ શકું. હવે કોઈ એક 252 વૈષ્ણવના એક વાર્તાજી છે કે એક વૈષ્ણવ, એમનો પુત્ર દક્ષિણના, એ વાર્તાજીમાં કામથી મોક્ષ સુધીનું મને જ્યાં સમજ પડી તેનું થોડુંક શોર્ટમાં લઈ લઉં છું. કે એમાં શ્રી ગુસાઈજી એ વૈષ્ણવ એ જે કથા સાંભળતા હતા ને, તો એમને આખું ગૌચારણનો પ્રસંગ કીધો. એમનાથી આ જે વૈષ્ણવ જે હતા ને, એમને એટલું બધું મનમાં આવી જિજ્ઞાસા જાગી કે હવે મારે તો આ રીતના દર્શન એમાં કરવા જ છે, એમ મારી આંખોથી એમ. એટલે પછી એમને વ્રજમાં જતા રહે છે, ઘરમાં કીધા કર્યા વગર જ. પછી એમ મનથી એવું થઈ ગયું કે હવે મારે આ દર્શન કરવા જ છે એમ.
એટલે વ્રજમાં જાય છે અને વ્રજમાં બધે બહુ ફરી વ્રજમાં પહોંચી જાય છે, ફરે છે, 3 દિવસ સુધી દર્શન નહીં થતા, પણ એમને મનમાં વિશ્વાસ હતો કે શ્રી ગુસાઈજી આવું ખોટું તો કે જ નહીં એમ. અને પછી અચાનક જ એમને ત્રીજે દિવસે આવી રીતના દર્શન થાય છે અને કમ્પ્લીટ જે રીતે શ્રી ગુસાઈજી ગૌચારણની લીલા જે કીધી હતી એના જે દર્શન થાય છે. અને પછી છેલ્લા જે એમાં પ્રભુના બધી કમ્પ્લીટ જે વાર્તા કરી હતી એ બધું જ એમને દર્શન થાય છે. અને છેલ્લા ભાવ પ્રકાશમાં એ રીતનું આવે છે કે પ્રભુએ એમને આપણે નંદાલયમાં એમને ખેંચી લીધા અને સૈયાનું એમની સાથે સૈયાનું સુખ પણ એમને આપ્યું. આ પ્રસંગ એક વાર તો પાછા જવું પડે છે, કારણ કે મા બાપ રાહ જોતા હોય છે ને, અને ગુસાઈજી પ્રભુને પણ કહેવાનું હોય છે કે મને આવા દર્શન થયા. હા, દર્શન થાય એવું કેવું હતું, રાઈટ, કારણ કે બરાબર. હજી બાળક છે, મુગ્ધ છે, એટલે હજી એ રહી અને ગયું છે. રસ એમ કે બધો બહુ જ એમ કે આટલો બધો સમય નહીં શકે એમ, એમને એ પણ થાય કે આમ છલકાઈ જશે લાઈક. એટલે પાછા જવું પડે છે, પછી પાછા હા, એટલે મને આ વાર્તાજી આમ થોડાક મેં કનેક્ટ થાય એટલે આમ કામ અર્થ ધર્મ અને મોક્ષ સુધી એમાં આ વાર્તાજી સ્મરણમાં આવ્યા હતા. થાય કનેક્ટ થાય ખરા. એમને તો ધર્મ અને મોક્ષ જ, કારણ કે ગુસાઈજી પ્રભુનો સંગ થઈ ગયો છે ને, એટલે કામ ને અર્થ ત્યાં રહેતા નથી. ખ્યાલ આવ્યો? એનો ના ખ્યાલ આવ્યો. પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી ગુસાઈજી પ્રભુનો સંગ થઈ ગયો છે, એમની કૃપા થઈ ગઈ છે. એટલે એમના વચનોમાં પૂર્ણ શ્રદ્ધા છે. શ્રદ્ધા તો છે, બરાબર. એટલે જ્યારે એમનો સંગ કરે છે ત્યારે ધર્મ પર તો આવી જ ગયા, પ્રભુને જાણવાની ઝંખના તો આવી જ ગઈ. કામ અને અર્થ તો સિદ્ધ થઈ ગયેલા છે, અહીંયા તો સીધા ધર્મ પર જ છે. આ તો ત્યાંથી શરૂઆત થાય છે. મોક્ષ ખરું ને. એટલે ધર્મથી મોક્ષ થઈ ગયો. ધર્મથી જે મોક્ષ પણ નહીં, આપણે જે ગુસાઈજી પ્રભુને જે દાન કરવાનું છે એ પુષ્ટિ માર્ગીય જે મુક્તિ કહેવાય તે, તો પુષ્ટિ માર્ગીય મોક્ષ કહેવાય તે, સોરી. તો ત્યાં આગળ ગુસાઈજી પ્રભુનું સંપૂર્ણ સાનિધ્ય છે. એટલે શરૂઆત જ ધર્મથી જ થાય છે કે પ્રભુને જાણવાની ઝંખના, અને એની સાથે સાથે ગુસાઈજી પ્રભુના વચનો પર એટલો અનહદ વિશ્વાસ કે જો ગુસાઈજી પ્રભુએ આ કીધું છે તો આ લીલા થતી જ હશે, આવા દર્શન ગોચારણના પ્રભુના થશે જ. એટલે સીધો ધર્મ આવી ગયો ને ત્યાં આગળ. ખ્યાલ આવ્યો? હા, એ તો ખ્યાલ આવ્યો. ગુરુની વાણી પર વિશ્વાસ ને. હા, વિશ્વાસ તો 100%. એટલે તો 3 દિવસ ગુસાઈજી સુધી પ્રભુનો સંગ છે ને, એટલે પેલું તો કામ અને અર્થ ત્યાં આગળ ગૌણ થઈ જાય છે. એનું જીવન તો એ રીતનું જ છે, તો 3 દિવસ સુધી બેસી રહે છે ને. પોતાના જીવન ટકાવવા પૂરતી જ એ છે, બીજું કશું છે જ નહીં. અને એમાં પણ પ્રભુના દર્શનની લાલસા છે. આવે જ ને, મોક્ષ આવે જ ને નિશાબેન. થઈ ગયો ને, પ્રભુએ તો લીલામાં ખેંચી લીધો. એ તો ના, તો મમ્મી બોલે છે મોક્ષ આવે ને, મેં કીધું એ આવે છે. પુષ્ટિ માર્ગીય આ વત્રાસુર ચતુશ્લોકી જે છે કે લાલસા શેની છે, કામના એમને શેની છે? ફક્ત ને ફક્ત પ્રભુના દર્શનની. જે કહેવાય કે આવા જ ગોચારણ, અને પ્રભુ એવા દર્શન આપ્યા જ છે. અને 3 દિવસ સુધી ત્યાંના ત્યાં જ રહે છે. એટલે દેહની તો એવા જે વ્યક્તિ હોય એને તો દેહ બાધા કરતો ના હોય તો જ રહી શકે ને. જેને દેહની ઇન્દ્રિયોની કઈ પણ હજી રહી ગયેલું છે એને તો આ સ્પર્શ થવાનું જ નથી, અને આ ફળ પણ નથી પ્રાપ્ત થવાનું. આવી જિજ્ઞાસા પણ સ્પર્શ નથી થવાની, અને ફળ પણ પ્રાપ્ત નથી થવાનું. એટલે એના અર્થ અને કામ ત્યાં આગળ પોસાયેલા જ છે, ત્યાં ગુસાઈજી પ્રભુ ચરણની કૃપાથી. નામમાં હજી જો આચાર્ય ચરણનું નામ જોઈએ તો સાકાર બ્રહ્મ વાદૈક, માયાવાદ નિરાકર્તા. જે દ્વૈતનો સિદ્ધાંત છે કે બધો માયાવાદ છે, બધું બ્રહ્મ અને જીવ જુદા જુદા છે, એ દ્વૈતનો સિદ્ધાંતનો ત્યાં એમને એ કર્યો છે, માયાવાદ નિરાકર્તા. બરાબર ને? અને સાકાર બ્રહ્મ વાદૈક,
જે પ્રભુનું સાકાર સ્વરૂપ છે, જે ભગવાન કહેવાય છે, પૂર્ણ પુરુષોત્તમ કૌટિક અંતર્ભે લાવણ્ય પૂર્ણ સ્વરૂપ જે આપનું છે, જે 6 ગુણો સહિત પ્રકટ થયા એ ભગવાન. તો આ જે આપણે વ્યાપક સ્વરૂપની પરમાત્મા એટલે કે, અને એમાં પણ આ કાલે ભગવતી માસી પણ પુષ્ટિ પેલું નામ લીલા ભૂલી ગયા હતા. પુષ્ટિ કરતે નમઃ, એ નામ પણ એમાં આવશે. કારણ કે મોક્ષ પુષ્ટિ માર્ગીય મોક્ષ જ આપણે આવ્યો ને. ના ના ના, પુષ્ટિ માર્ગ એ નહીં આવે. એ તું શાંતિથી મનન ચિંતન કરીને જોડીને કહેજે. હા હા, હું એ કહીશ. પણ મને કાલે લાગતું હતું એ બી આવે એવું. પણ તું ખાલી એને મનન ચિંતન કરીને એના જોડીને શાંતિથી સમજાવજે. એના પર મને થિંક કરવાનો સમય નથી મળેલો, એટલે હું જોઈશ. પણ હા, આમાં તું વૃત્રાસુર ચતુશ્લોકી કનેક્ટ કરીને લે ને. એ આપણે આગળ લઈશું ત્યારે, કારણ કે અહીંયા આગળ મહાભારતની એ મને દ્રષ્ટિએ ખબર 4 કામ. જવાબ કે તું કહીશ કે આગળ જયારે 6ઠ્ઠા સ્કંદમાં આવશે ત્યારે લઈશું આપણે. હા. પણ ત્યારે ફરી લેજે થોડું, પણ અત્યારે થોડું થોડું લઈ લે, એમ તો જરીક મજા આવે થોડીક વાગોડવા માટેની. એટલે ધર્મ અર્થ કામ મોક્ષ ત્યાં આગળ વત્રાસુર ચતુશ્લોકીમાં જે આપ્યા છે, તો ખરેખર તો 6ઠ્ઠા સ્કંદને તો સુબોધિનીજીમાં છે નહીં, ફક્ત ને ફક્ત વત્રાસુર ચતુશ્લોકી પૂરતું જ લીધું છે આચાર્ય ચરણે. તે મુખ્યત્વે આ રીતે જ કે પુષ્ટિ માર્ગીય જીવ છે, જે આચાર્ય ચરણનો જેને બ્રહ્મ સંબંધ થયેલો છે, જે આચાર્ય ચરણનો જીવ છે, તો એનો ધર્મ શું છે? તો પ્રભુની સેવા. યહ ધર્મ હિ તે પાયો, એટલે એનો અર્થ શું છે? તો એના માથે બિરાજતા નિધિ, એના પોતાના ઠાકોરજી, એ અર્થ. અને એને લાલસા શેની છે? કામના શું છે? તો કે એના પ્રભુના સ્વરૂપાનંદની, કૃષ્ણ દર્શનની, જે કઈ સેવા થઈ રહી છે એમાં પ્રભુ ક્યારે સાનુભવ જતાવશે? કામના શું છે? પુષ્ટિજી વગર સેવા કરે છે તો એની કામનાઓ તો ઉચ્ચ હોય છે કે આજે પ્રભુને આ શૃંગાર થયા છે, આજે પ્રભુને આ સામગ્રી થઈ છે, આજે પ્રભુ આ રીતની લીલા છે માં બિરાજે છે કીર્તન દ્વારા, તો એવા પ્રભુ દર્શન મને ક્યારે આપશે? તો એ કામ થયો. અને જીવની ગતિ પ્રભુની સેવામાં જ થવી. ગતિ, મતિ ને રતિ, એ ત્રણેય પ્રભુની સેવામાં હોય તો જે જીવ છે એ પામે તો કોણે પામે? શ્રી કૃષ્ણચંદ્રને, શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જે ઠાકોરજીની સેવા કરી રહ્યા છે, એ જ સેવાના સુખને પામે. એટલે એ પુષ્ટિ માર્ગીય મોક્ષ છે. તો એ ધર્મ, અર્થ અને કામ મોક્ષની વાત વત્રાસુર ચતુશ્લોકીમાં શ્રી આચાર્ય ચરણે કરી છે. ચતુર્વર્ગ વિશારદ 95 નંબર શ્રી એટલે વલ્લભના. બોલ આખું એનું એ લેવાનું, સંદર્ભ લેવાનો, તો ખબર પડે ના કે ના શું ના, કહેવાનું. તમે આ ખાલી સમજાયું ને એના પર કહું છું કે શ્રી આપણે સર્વોત્તમજી નું નામ ચતુર્વર્ગ વિશારદ, બસ એવું જ કહેવા માંગુ છું. કઈ રીતે? આ કીધું ને તમે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ચતુર્વર્ગ વિશારદ, તો એ કઈ એ નામનો અર્થ શું છે? નામનો અર્થ શ્રી આચાર્યજીના એટલે 4 પુરુષાર્થ જે તમે હમણાં કીધા તે. હવે એવું આખું તો મને સમજાવતા નહીં ફાવે, પણ ચતુર્વર્ગ ના, વિશારદ એટલે કાલે લેજો, કાલે તમે એના પર મનન કરીને લેજો. કોઈ ચાર પણ નામ લો ને તો નામની સંગતિ જ્યારે સંપૂર્ણ રીતે બેસી જાય ને ત્યારે એ રીતે સત્સંગમાં લો તો બધાને એનો આઈડિયા આવે. એટલા માટે, કારણ એક કે આ 108 નામનું તો એક નામ બોલીએ અને બધાને જ ખ્યાલ આવી જાય એવું ના બને ને શક્ય. એટલે મને કન્ફ્યુઝન થયું હવે. તું માની લે કે તે સાંભળ્યું નથી મિલનબેનની વાત, થઈ ગઈ. કારણ કે તને થયેલું કન્ફ્યુઝન તું કહીશ તો બીજા 20 જણને થશે. So just think that you haven't heard her. એ તારું કન્ફ્યુઝન પણ તું તારી જાતે સોલ્વ કરજે, મિલનબેન પણ એમને વાંચન કરશે ને પછી કાલે લેવું હોય લેજો. કારણ કે અધૂરું લઈએ ને તો બીજા બધાને ઘણું બધું કન્ફ્યુઝન થઈ જાય. સાંભળ્યું હેતલ? એટલે કહું છું કે જ્યારે નામ અને વાર્તાજી લો તો ખાલી
મને આ સ્મરણમાં આવ્યું, બહુ સારી વાત છે તમને સ્મરણમાં આવ્યું, પણ એને તમે એટલીસ્ટ તમે કઈ રીતે કનેક્ટ કર્યું છે એ સારી રીતે લો, બરાબર? એટલે તમે આખું લેશો તો અડધું બીજાને મળશે, પણ તમે અડધું પણ નહીં લીધું હોય ને કેવા કાલે જશો લઈ તો લઈશ. બીજા બધાને તો અદ્ધર જશે. કારણ કે 100% આપણે જ્યારે તૈયાર કરીએ ને ત્યારે 50% ડિલિવર થાય ઓવરઓલ બધાને, પણ આપણે 50% પર હોઈએ તો ઓવરઓલ બીજા બધાને ઉપરથી જતું રહે એવું થઈ જાય. એટલે કમ્પ્લીટલી કન્ફર્મેશન કરીને કહેજો. આઈ થિંક ચતુર્વર્ગ વિચાર તો 4 વર્ણો પાછા કેમ એની પર અટક્યા છો? ના, I હું તો said બીરવા બોલું you છું. didn't hear બીરવા her. બોલું That's છું, it. બીરવા બોલું છું. બીરવા પણ જે પણ I mean બીરવા બેન whatever જે પણ હોય, I said clearly કે you haven't heard her. ના, એટલે ચતુર્વર્ગ વિશારદ કહે છે એ કે ના, 4 હજી બોલ્યા કરો પુરુષાર્થ છો. હજી એ- જેને પણ સાંભળ્યું છે એક વાંચનમાં લઈને કાલે પાછા આવજો. Okay. ઓકે? I don't want to confuse anybody else. એટલા માટે. સોરી. બીરવાબેન and હેતલ. ના, હવે તમારે સોરી નહીં કહેવાનું. ઇટ્સ ટ્રુ કે તમે વાંચ્યા વગર બોલીએ ને તો એવું થાય. એમાં હું સોરી કહેવાનું? અને મિસ ઇન્ટરપ્રિટ આખું નામનો અર્થ બદલાઈ જાય છે, ખબર? Exactly. I don't want misinterpretation. બસ. હા, તો તમારે સોરી નહીં બોલવાનું. યુ આર ટીચિંગ અસ. ટુ વે રાખવાનું હોય તો પછી સોરી ના ના ના, જરા મને આમ એકદમ જ ના કહી ભાઈ, દેવાની ટેવ છે ને મારી પેલી. ના તમારું એટલે તમે કહો છો ને તો એ અમારા સારા માટે જ કહો છો ને. લાઈક બરાબર છે ને, અમે તો ખોટું લાગતું જ નથી. તો બહુ સારું છે મારા માટે બહુ સારું છે. બાકી મારે જરાક આમ સ્ટ્રોંગલી કહી દેવાની એ મારી આદત જરાક હજી મારે બદલતા ખબર નહીં કેટલા વર્ષોથી કરશે. પણ અમુક જગ્યાએ આદત ના બદલાય. જ્યાં ટીચિંગ ને જ્યાં આપણે ભણતા હોઈએ, જ્યાં શીખતા હોઈએ, જ્યાં ના બાપા, આપણે બધા સાથે આપણે બધા કરીએ છીએ. હું એ જ કહું છું. એટલે જ્યાં અમુક વખત બોલવું પડે તો બોલવું પડે. ડઝન્ટ મેટર. તો હમણાં નામમાં આપણે તત્વ સૂત્ર ભાષ્ય પ્રદર્શકાય નમઃ જે કાલે કીધું હતું ભગવતી માસીએ, મુખ્યત્વે જ્યારે પણ નામ લો ત્યારે પહેલા એ નામના અંતર્ગત જઈ આવવાનું અંદર અને પછી લેવાનું. મેં એના પર નથી કંઈક મનન કર્યું એટલે મને નથી ખ્યાલ. હા, માયાવાદ, સાકાર બ્રહ્મવાદ, વેદપારગાય નમઃ જે આપણને, કારણ કે એક જે વેદનું અક્ષર માત્રનો પણ વિરોધ નથી થયો ત્યાં આગળ. આચાર્ય ચરણે વેદનું સંપૂર્ણ રીતે સમાવેશ કરીને આપણને બધું આપ્યું છે. એટલે કહેવાય ને કે પેલું તત્વવેદતા અને તત્વવિદ જે આપણે જોયું હતું કે વેદના અર્થને સંપૂર્ણ રીતે જાણનારા છે. હવે વાંચનમાં આગળ વધીએ. તત્વ વિચારથી સર્વત્વ ભગવત સાક્ષાત્કારનો ક્રમ. ધર્મનું ફલ પ્રભુ પ્રસન્નતા છે. આ હેડિંગ છે કે તત્વ વિચારથી સર્વત્ર ભગવત સાક્ષાત્કારનો ક્રમ. હું કંઈક કહેતી હતી અને મને લાગે છે કે મેં પૂર્ણ નહોતું કર્યું જે સતીશ કાકાએ કીધું હતું એ. હું જરાક કરી દઉં. આઈ રિયલાઇઝ કે મેં એને અડધું છોડ્યું. પણ એમનો જે ડોકરીના પ્રસંગનો જે કહેવાનો ભાવાર્થ એ હતો કે જે મહાત્મ જ્ઞાન છે, તો એમને એક્ઝામ્પલ બહુ સરસ આપ્યું હતું કે જે પેલું સેટેલાઇટ હોય એની સાથે એક કનેક્ટેડ એ હોય. જ્યારે સેટેલાઇટને છોડવાનું હોય ત્યારે એના કનેક્ટેડ શું હોય કે જેના લીધે એ અંતરિક્ષમાં જઈ શકે. આઈ ફોરગોટ ધ ટર્મ. તો એ જે એની સાથે જોડેલું હોય, તો આ મહાત્મ જ્ઞાન છે એ ત્યાં એ જે જોડેલું જે યંત્ર છે એના જેવું છે કે જે અંતરિક્ષમાં જે સેટેલાઇટ પહોંચે છે એને પહોંચાડવા માટે મદદ કરે છે.
પણ પછી એ જો ત્યાં છૂટું ના પડી જાય, આઈ ફોરગોટ ધ ટર્મ યાર, કારણ કે પછી જ્યારે એકચ્યુઅલી સેટેલાઇટ ઉપર જાય ને ત્યારે એ છૂટું પડી જાય, પછી એની જરૂર નથી રહેતી. જ્યારે અંતરિક્ષમાં પહોંચવા જાય ત્યારે એ જે છે એ છૂટું પડી જતું હોય છે. તો આ મહાત્મા જ્ઞાન આ રીતનું છે કે એકવાર જીવ તૈયાર થઈ જાય છે, પ્રભુ લાયક થઈ જાય છે, એટલે કે જ્યારે પ્રભુ લાયક થઈ જાય ને ત્યારે એનામાં જે જ્ઞાન, ક્રિયા અને ભક્તિ એ ત્રણેયનો સમાવેશ એટલો સુંદર રીતે થઈને એ જીવ સિદ્ધ થઈ ગયો હોય છે કે પછી એને કંઈ પણ જરૂર રહેતું નથી. એટલે હવે જો આ બધું જે સિદ્ધ થઈ ગયેલો, એટલે કે જેને ઓલરેડી સ્વરૂપાનંદનો રસનો અનુભવ પ્રભુ સ્વયં કરાવી રહ્યા છે, તો હવે જો એને પેલું જે કંઈક લાગે પાછું જોઈન થાય, એ હવે યાદ જ નહીં આવે એ ટર્મ, પણ તો પછી એ જે સેટેલાઇટ છે ને એને એ સેટેલાઇટને હાનિ પહોંચાડનારું થઈ જાય. એ અંતરિક્ષમાં જવાને બદલે એની વિપરીત ગતિ થાય. એ જે ટાઈમે છૂટું પડવું જોઈએ એ છૂટું પડી જવું જોઈએ, તો જ સેફલી સેટેલાઇટ યુનિવર્સમાં પહોંચી શકે. એટલે આ જ્ઞાનને આ રીતે સમજાવીને સતીશ કાકાએ બહુ સરસ, મેં જ એમને ક્વેશ્ચન લખેલો હતો, એટલે હમણાં આઈ થિંક મેં આખી વાત પૂરી નથી કરી. જ્યારે મેં ચાલુ કરી કહેવાની ત્યારે મને એવો વિચાર યાદ આવ્યો, પણ ખ્યાલ આવી ગયો હશે આપણે જે હમણાં વાત કરીએ એમાં, બરાબર ને? એટલે તત્વ વિચારથી સર્વત્ર ભગવત સાક્ષાત્કારનો ક્રમ. ઈશા છૂટું ના પડે ને તો ઉપરથી અડચણો ઊભા કરે, અવરોધો ઊભા કરે. હા, એટલે એ જ કહું છું કે એને ટાઈમે છૂટું થઈ જાય તો એ નહીં તો વિપરીત પરિણામો લાવે, એમ એવી રીતે. અને એ તો ટાઈમે છૂટું જ થઈ જાય લીનાબેન, ધેટ ઇઝ ધ નોર્મલ પ્રોસેસ. એની જોડે એની જેવી રીતે કરી હોય કે એ ટાઈમમાં એને છૂટું પડી. આ તો એ પાછું લાગે છે, એ ડોકરીને પાછું આવ્યું લાગ્યું, એની એ ત્યારે વિપરીત પરિણામ આપ્યું એમ. હવે જ્યાં એને જરૂર નથી, એ જીવ સિદ્ધ થઈ ગયો છે, સ્વરૂપાનંદનો રસનો અનુભવ સ્વયં પ્રભુ એને કરાવી રહ્યા છે, ત્યારે પછી કંઈક પણ આવું કંઈક લાગી જાય તો એ વિપરીત પરિણામ આપે છે. ખ્યાલ આવ્યો? નિશાબેન એ શેના લીધે થાય? What do you mean? એટલે ધારો કે એમ આટલું બધું સન્મુખ થઈ ગયેલા ઠાકોરજી ને પછી ભગવાને કેમ એમના પર વિચાર કરાયો? ખોટી જગ્યાએ ગયા એટલે. હા, એવું કહું છું, બરાબર. હવે એનાથી એમની સ્થિતિ ઉપર છે. એમએ નો સ્ટુડન્ટ હોય એ બીજા ધોરણમાં જઈને કઈ ઊંધું છતું શીખી લાવે તો શું થાય એમ. હા, એટલે આના પરથી આપણને પણ ખ્યાલ આવ્યો ને આમ કે જયારે આપણે કોઈ પણ જગ્યાએ બેસતા હોય, ઉઠતા હોય, બધો ખ્યાલ રાખીને આપણે આગળ વધવું જોઈએ ને દરેક જગ્યામાં. સંપૂર્ણ રીતે. એટલે તો આ જલભેદમાં ઠોકી ઠોકીને કે છે કે ક્યાંથી શું શ્રવણ કરવાનું. જ્યારે એમને પૂતનાનો વધ એટલું જ સાંભળ્યું હોય અને જ્યારે કોઈ એવો ભગવદીય હોય કે જે કથા કરતો હોય અને એવું કે આની અવિદ્યાનો નાશ કરવા માટે તો પૂતનાને મારી એ અને એની વ્રજભક્તોની અવિદ્યા દૂર કરી, એ બેમાં કેટલો મોટો અંતર છે. હા, બરાબર છે. પેલું રાક્ષસને માર્યું એવું દેખાયું, જ્યારે પેલું શું દેખાય છે કે અવિદ્યાનો દૂર કર્યું, શેના માટે? નિરોધ સિદ્ધ કરવા માટે. તો જો એવું શ્રવણ કર્યું હોય તો એની અસર અલગ પડે. અને રાક્ષસને તલવાર લઈને માર્યો ખાલી એટલું જ સાંભળ્યું હોય તો એની અસર અલગ પડે. બરાબર. એટલે લૌકિક ને અલૌકિક વસ્તુ સમજવાની કોશિશ કરવી પડે ને, એનો મતલબ એવું ને? એનું તત્વ, હૃદય એનું જે આપણને ભગવદીઓ દ્વારા સમજાય એ સમજવાનું. એ સમજવાનું. તત્વ વિચારથી સર્વત્ર ભગવત સાક્ષાત્કારનો ક્રમ, ધર્મનું ફળ, પ્રભુ પ્રસન્નતા છે.
આ તત્વ એટલે કે ભગવાનનો વિચાર તે જીવનું ફળ છે. તેને પરિણામે સાક્ષાત્કાર થાય છે. છતાં વિચારથી સંદેહ રહિત શબ્દ જ્ઞાન થાય પણ અંતઃકરણના દોષથી સાક્ષાત્કાર ન થાય. પહેલા ધર્મ આચરણથી અંતઃકરણ શુદ્ધ થાય, પછી વેદ આદિમાં શ્રદ્ધા થાય. અંતઃકરણ અશુદ્ધ હોય તો શ્રદ્ધા ન થાય. શ્રદ્ધા વિના ફળ ન મળે. શ્રદ્ધા પછી પ્રમાણરૂપ અર્થનું મનન, પછી નિધિસ્યાદનથી સાક્ષાત્કાર જેવું જ્ઞાન, પછી વિષય ભોગોમાં વૈરાગ્ય, ત્યાર પછીથી શ્રવણ આદિ સાધન ભક્તિ, પછી પરમ ભક્તિ, પછી હૃદયમાં અને બહાર સર્વત્ર ભગવાનનો સાક્ષાત્કાર થાય. જે પહેલું પગથિયું છે શ્રવણ ભક્તિ, સાધન રૂપ જે નવદા ભક્તિ, નવ પ્રકારના સાધનમાં જે પહેલું સાધન જે શ્રવણ ભક્તિ કહેવાય, શ્રવણ આદિ ભક્તિ જે સાધન છે, એ આવતા આવતા પણ ક્યારે આવે છે એ જોઈએ તો ખબર પડી કે પછી રોજની સવારથી રાત લઈને યુટ્યુબ પર આવતી ભગવત કથાઓ સાંભળી હોય તો પણ કંઈ ના થાય. એ કેમ ન થાય? કારણ કે એની આગળના બધાય પગથિયા ચૂકી ગયેલા છે. તો પછી જે ચોથું પગથિયું ચડવા જઈએ અને પહેલું ના ચડ્યા હોય તો પડી જવાય કે ના પડી જવાય, અથવા તો ચડાય જ ના. આપણે લાગે કે આપણે ચડી રહ્યા છે પણ પહોંચાય જ ના, કારણ કે વચ્ચેના બધા સ્ટેપ્સ મિસિંગ છે. એટલે અહીંયા જે કહ્યું એ ખૂબ સુંદર રીતે સમજીએ ફરીથી કે પહેલા તો આ તત્વ એટલે અહીંયા આગળ તત્વ વિચાર એટલે પ્રભુ કહે છે કે પ્રભુનો જે વિચાર તે જ જીવનું ફળ છે. કારણ કે પ્રભુ માટેનો વિચાર થાય, એને જાણવાની ઝંખના થાય, એ જ પહેલું તો ફળ સ્વરૂપ છે. કારણ કે એ થાય પછી જ બીજું કંઈક સિદ્ધ થવા માટે શક્ય બની શકે છે. તો તેને પરિણામે સાક્ષાત્કાર થાય છે. જે વિચાર આવે છે એના પરિણામે સાક્ષાત્કાર થાય છે. છતાં વિચારથી સંદેહ રહિત શબ્દ જ્ઞાન થાય. સંદેહ રહિત શબ્દ જ્ઞાન થઈ શકે છે કે પ્રભુના તમે જે કઈ વેદમાં શાસ્ત્રોક્ત રીતે જે કઈ રીતે બતાવી છે ઉચ્ચારણ કરીને પ્રભુને ભજવાની, તો એ શબ્દ જ્ઞાન થાય પણ અંતઃકરણના દોષથી સાક્ષાત્કાર ન થાય. જે સહસ્ત્ર પરિવસ્તરથી જે લાગેલા હોય, જે કઈ બધા પરિબળો અંતઃકરણ પર કામ કરી રહ્યા હોય, તો એના દોષોના કારણે સાક્ષાત્કાર ન થાય. એટલે પહેલા તો શું કરવું પડે કે ધર્મ આચરણથી અંતઃકરણની શુદ્ધિ. કારણ કે અહીંયા પ્રભુની પ્રસન્નતા એ જ ફળ છે એવી વાત કરે છે. તો પહેલામાં પહેલું આપણે આગળ પણ જોઈ ગયા છે કે ધર્માચરણથી અંતઃકરણની શુદ્ધિ કરવી પડે છે. કારણ કે આપણે જ્યારે 6 નંબરનો શ્લોક જોયો, અહૈતુકિક અને અપ્રતિહતા જે ભક્તિ બતાવી, એના કારણે જ અંતઃકરણની શુદ્ધિ. કારણ કે આવી જે પ્રતિકૂળતામાં અવરોધમાં પણ પોષાય અને અહૈતુકિક હોય એવી જે ભક્તિ છે શ્રદ્ધાપૂર્ણ, એ ભક્તિથી જ અંતઃકરણના જે સાક્ષી એવા જે આપણા પ્રભુ છે એ પ્રસન્ન થઈ શકે છે. નહીં તો શક્ય જ નથી. અને આ પ્રસન્ન થાય પ્રભુ એટલે શુદ્ધ સત્વાત્મક અંતઃકરણમાં જે પ્રકટ થયેલા ભગવાન વાસુદેવ છે એ કહેવાય. કારણ કે એ અંતઃકરણમાં જ બિરાજે છે. પણ એટલા બધા બીજા બધા જે આવરણો આવેલા છે એ આવરણોના કારણે, દોષના કારણે એ પ્રકટ થઈ શકતા નથી. તો આ જે અંતઃકરણની શુદ્ધિ થઈ, તો પહેલા તો ધર્મ આચરણ દ્વારા, એટલે શાસ્ત્રમાં કે જે આચાર્ય ચરણની વાણીમાં આપણને જે શ્રદ્ધા હોય એ પ્રમાણેનું આચરણ કરી અને એનાથી જે અંતઃકરણ તૈયાર થાય એ શુદ્ધ છે.
એટલે ધર્માચરણથી અંતઃકરણ શુદ્ધ થાય અને પછી વેદાદિમાં શ્રદ્ધા થાય. તો અંતઃકરણ શુદ્ધ હોય તો જ શ્રદ્ધા થાય, બાકી તો કઈ કારણ નથી શ્રદ્ધા થવાનું જીવને. કારણ કે અંતઃકરણ શુદ્ધ ના હોય ત્યાં સુધી અંતઃકરણના સાક્ષી જેવા જે આપણા પ્રભુ છે એમાં બિરાજે જ ના, અશુદ્ધ અંતઃકરણમાં. અને એ ના બિરાજેલા હોય તો પછી શ્રદ્ધા તો ક્યાં થવાની હતી. એટલે શ્રદ્ધા વિના તો ફળ ન મળે. શ્રદ્ધા પછી પ્રમાણરૂપ અર્થનું મનન, જે કઈ આજ્ઞાઓ થઈ છે તો એ પ્રમાણરૂપ એવા આપણા પ્રભુનું જે છે જ્ઞાન પ્રાપ્ત થયું તો એનું હવે મનન. એટલે કહ્યું કે શ્રદ્ધા પછી પ્રમાણરૂપ અર્થનું મનન અને પછી નિધિધ્યાસનથી. આ એક પ્રકાર છે યોગનો, નિધિધ્યાસન, કે જેમાં ખૂબ મનન ચિંતન કરવામાં આવે ધ્યાન દ્વારા. તો નિધિધ્યાસનથી સાક્ષાત્કાર જેવું જ્ઞાન, એ પ્રભુનો જે સાક્ષાત્કાર થઈ રહ્યો છે એવું જ્ઞાન પ્રાપ્ત થાય. અને પછી આ બધું થયું એટલે વિષયોમાં વૈરાગ્ય પ્રાપ્ત થાય. આ વિષય વૈરાગ્ય પણ થયો પછી શ્રવણ આદિ સાધન ભક્તિ થાય અને પછી પરમ ભક્તિ અને પછી હૃદયમાં અને બહાર સર્વત્ર ભગવાનનો સાક્ષાત્કાર થાય. હવે હૃદયમાં અને બહાર સર્વત્ર ભગવાનનો સાક્ષાત્કાર એ જ સર્વાત્મ ભાવ. અને એની સીડી ચડવા માટે આટલા 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 રીતે જીવને તૈયાર થાય ત્યારે આ પ્રાપ્ત થાય એવું કહ્યું. કારણ કે આપણે જોયું છે હૃદયમાં અને બહાર સર્વત્ર જ્યારે ભગવાન ની સ્થિતિ થાય તો એ જ તો સર્વાત્મ ભાવ છે, બીજું શું છે. એટલે બધે ભાવ સરખો હે ને નીતાબેન? સર્વાત્મ ભાવ એટલે કેમ બધે ભાવ સરખો એવું બોલ્યા? બધે પ્રભુ એવું ના બોલ્યા? હા, એટલે બધે પ્રભુ મતલબ એવું, આમ કે લૌકિક ને અલૌકિક માં બધે પ્રભુ. એક પણ શબ્દને તમે જ્યારે કઈ રીતના બોલો છો એ જ શબ્દ તમે સાંભળો છો અને એ જ શબ્દને તમે સમજો છો. હા, એટલે તો આજે ભાષા બહુ જ રાજા મુખ્ય મહત્વની છે. હે નીતાબેન, આજે રાજાના સત્સંગમાં આ જ કીધેલું ને આપણા સંભળાયું હતું કે તમે પહેલો આપણે શું કહેવાય, શ્રદ્ધા રાખો. તમે દરેક વસ્તુ પર શ્રદ્ધા, તમે ભગવતીના વૈષ્ણવ પર પણ શ્રદ્ધા રાખો. એ કઈક કહેતા હોય તો એનામાં એના દોષ ના જુઓ. નતું કીધું આજે આપણાને? એ જ કીધું તું ને જે એના દોષ ના જુઓ એ અલગ વાત પર વાત ચાલતી હતી. અને જે ભગવતીમાં શ્રદ્ધા રાખો એટલે કે તમે કંઈક મેળવવા જાણવા માંગતા હોય ભગવદ લીલા, તો પછી હા સંપૂર્ણ રીતે એમનું સાંભળો. ત્યાં આગળ તમારો હું ના લઈ આવશો કે મારી પાસે આ જ્ઞાન છે, મને હજી વધારે આપો. જો હા ભગવતી આપવા ચાહી રહ્યા છે એટલું તમને આપશે અને તમારી પાત્રતા હશે એટલું તમને મળશે. એવું તમે હા ત્યાં આગળ દીનતા પૂર્વકનો ભાવ રાખો એવું કીધું છે. હા, એટલે પ્રીતિ ને રાજાએ એવું કીધું કે હા, ભગવદીમાં પ્રીતિ અને દીનતા રાખો. કે તમારે જો એમની પાસેથી કંઈક મેળવવું છે તો પહેલામાં પહેલા તો તમે એમાં નિશંક તો થવું જ પડશે ને. કોઈ પણ પ્રકારની હા શંકા કર્યા વગર જે કે એમાં તમારે સંશય તો નહીં જ રખાય ને એને. હા, અને દીનતા પૂર્વક એને એ કરો કે જેટલું આપવા ચાહે છે, જેટલા આપણે પાત્રતા છે એટલું આપણને મળશે. બરાબર, બરાબર. એટલે શ્રદ્ધા મોટી વસ્તુ છે ને એમ કે. એટલે અહીંયા આગળ આપણે આગળ વાંચન તો નહીં વધારે થઈ શકે, પણ મુખ્યત્વે જે પગથિયા બતાયા કે અંદર અને બહાર, હૃદયમાં અને બહાર સર્વત્ર પ્રભુનો સાક્ષાત્કાર થાય, એવો જે સર્વાત્મ ભાવ પ્રાપ્ત થાય તો એનામાં પહેલા ને પહેલા તો ધર્મ આચરણ દ્વારા અંતઃકરણની શુદ્ધિ, એ શુદ્ધિકરણ થાય એટલે જ અંતઃકરણમાં પ્રભુ બિરાજેલા જ છે, પણ શુદ્ધ થાય ત્યારે જ એનું કામ કરવાનું શરૂઆત કરે કે હવે જીવ એને લાયક થયો છે. એટલે એના
એ શુદ્ધિકરણ દ્વારા વેદ આદિમાં શ્રદ્ધા થાય, કારણ કે વેદ છે શું? સ્વયં પ્રભુની વાણી. તો હવે એ પ્રભુની વાણીમાં વેદ આદિમાં શ્રદ્ધા થાય એવું કે એટલે શું વિચારવાનું કે પ્રભુની જે વાણી છે, સ્વયં જે પ્રભુએ ઉચ્ચારણ કરી છે એ વાણીમાં શ્રદ્ધા. હવે અંતઃકરણ શુદ્ધ ના હોય તો પ્રભુ ના બિરાજે. પ્રભુ ના બિરાજે તો પ્રભુની વાણી ક્યાંથી બિરાજે? પ્રભુની વાણી નથી તો પછી શ્રદ્ધા પણ નથી ત્યાં. એટલે આ એક ઇન્ટરકનેક્ટેડ પ્રોસેસ છે. એમાં આમ બહુ કોઈ રોકેટ સાયન્સ જેવું કંઈ વધારે પડતું વિચારવાનું છે જ નહીં. એકબીજાની સાથે એક સંબંધ જેનો છે એવો આ પ્રોસેસ છે કે આ થશે તો જ આ થશે, આ થશે. હવે જે જીવ અસત્ય ને આધીન છે એના અંતઃકરણમાં સત્યમ એવમ સત્યમ પરમ ધીમહિ એવા સત્યાત્મક પ્રભુ કેવી રીતના બિરાજવાના છે? એટલે પછી ત્યાં વાર્તા પતી જાય. ત્યાં કશો સ્કોપ જ નથી. એટલે મેઇન હિસાબે ના જ ને કે આપણે સત્ય બોલવું જોઈએ અને આપણું જે લૌકિક કાર્ય કરીએ એમાં ધર્મ પાડવો જોઈએ, આચાર વિચાર સારા પાડે તો જ અંતઃકરણ શુદ્ધિ થાય ને આપણું. કહેવાનો મતલબ એટલે એને આપણે આપણી રીતે સમજી જવાનું નીતાબેન. આપણે આ અત્યારે એ કરી રહ્યા છે. હવે એનું દરેક વસ્તુનું વન એક જ શબ્દ કે એક જ લાઇનર ના હોય, પણ હું એવું કહેવા માંગુ છું કે આ પ્રોસેસ ઇન્ટરકનેક્ટેડ છે. જો તમે એક વસ્તુને સારી રીતે નહીં કરી શકશો તો એની અસર બીજા પર પડશે, બીજાની ત્રીજા પર, અને અંતે જે આપણે કરી રહ્યા છે એ સેવા ક્રિયાત્મક થઈ જશે, કલાત્મક થવાની જગ્યાએ. તો આ એક વન લાઇનરમાં કે વન શબ્દ એક જ વર્ડમાં સમજાય એવી વસ્તુ નથી, પણ એકબીજાની સાથે એટલું બધું ઇન્ટરકનેક્ટેડ છે કે જો એક પગથિયું પણ ચૂક્યા તો એ બીજું એ પડી જવાનો ભય રાખવા વાળું રહેશે. અને અહીંયા આગળ એટલા માટે કીધું કે અંતઃકરણ ધર્મ આચરણ દ્વારા શુદ્ધ થાય, કારણ કે ધર્મ આચરણ એટલે શું? ધર્મ એટલે શું? ગઈકાલે જ આપણે આવ્યું છે ધર્મ એટલે શું. હવે મને એ કહો, ધર્મ આચરણ કહું હું કે ધર્મ આચરણ દ્વારા અંતઃકરણ શુદ્ધ થાય, પણ ધર્મ એટલે શું છે નીતાબેન? હા, એ જ વિચારું છું કે જે આપણો જે ધર્મ સમજવાનો છે આપણે કે એટલે મતલબ નીતિથી જે કામ કરતા હોઈએ આપણે ઠાકોરજીમાં બી હોય. પણ એ આવ્યું ક્યાંથી? ધર્મ આચરણ આવ્યું ક્યાંથી? ધર્મ આચરણ તમને ક્યાંથી કોણે આવ્યું? કીધું કે આ નીતિ છે ને આ અનીતિ છે? વૈદિક પુસ્તકોમાંથી આપણે સાંભળ્યું ને, શાસ્ત્રમાંથી. બરાબર ને? શાસ્ત્રમાંથી. બરાબર ને? એટલે શાસ્ત્રમાં જે આજ્ઞા કરી છે એને અનુસાર જીવન જીવો એ ધર્માચરણ. હા, બરાબર. બરાબર. હવે એ ધર્માચરણ, હવે શાસ્ત્ર આયા ક્યાંથી? આપણે ઠાકોરજીની વાણીમાંથી. બરાબર ને? એટલે આ જે ધર્માચરણ કર્યું એના કારણે અંતઃકરણની શુદ્ધિ થઈ. હવે અંતઃકરણની શુદ્ધિ એટલે કે પ્રભુનું દર્શન થવું. અંતઃકરણમાં જ બિરાજેલા, આવરણમાં બિરાજેલા પ્રભુ હવે આવરણ ત્યાંથી ખસી રહ્યા છે, કારણ કે શુદ્ધિ થઈ રહી છે. તો આ અંતઃકરણની શુદ્ધિ થાય એટલે વેદ વાણી એટલે કે વેદ આદિમાં એટલે કે પ્રભુની વાણીમાં શ્રદ્ધા થાય. હવે આ જે શ્રદ્ધા થઈ, અંતઃકરણની શુદ્ધિકરણ દ્વારા જે શ્રદ્ધા થઈ એ જ ફળ અપાવનારી છે, કારણ કે શ્રદ્ધા થાય પછી જ એના જે પ્રમાણ રૂપ જે પ્રભુનું જે મનન ચિંતન જે થવું જોઈએ એ પછી જ થાય. એટલે એનું મનન ચિંતન આ જે કંઈ પણ બતાવ્યું કે કરવાનું એ જે થયું જીવ એ કરવાનું નથી, એ સ્વતઃ થઈ જાય છે, કારણ કે હવે શ્રદ્ધા થઈ ગઈ છે. તો આ જે શ્રદ્ધાના ફળ રૂપે જ આ મળે છે. તો એના કારણે જે મનન ચિંતન કરતા 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 જે સાક્ષાત્કાર હજી થયો નથી, પણ સાક્ષાત્કાર જેવું જ્ઞાન થઈ રહ્યું છે. એક કહેવાય ને કે પ્રભુની લીલાઓનું જ્યારે ગુણગાન, ભગવાનનું જ્યારે મનન ચિંતન એ જે કર્યું હોય તો પછી એક મૂર્તિમંત પ્રભુ પ્રકટ થઈ જાય તમારા સામે. બરાબર. રોજ એવું સાંભળો કે લાલન માખણ ચોરી કરે, લાલન માખણ ચોરી કરે, તો એક દિવસ તો એ જે માખણ ચોરીની લીલા છે એ તમારા સામે પ્રકટ થઈ જાય, એનો સાક્ષાત્કાર તમને થવા માંડે. તો હજી સાક્ષાત્કાર સંપૂર્ણ થયો નથી, પણ સાક્ષાત્કાર જેવું જ્ઞાન થયું છે કે નંદાલય, જશોદા માતા, ગોપીજનો,
લાલનનું માખણ ચોરી કરવું, જશોદા માતાનું ખીજાવવું, તો આ બધું જે છે એ જે તમારે મનન, ચિંતન, સતત સ્મરણ, એના દ્વારા જે સાક્ષાત્કાર જેવું જ્ઞાન થઈ જાય, એ જ્ઞાન એવું હોય કે એમાં પ્રીતિ કરાવવા વાળું હોય. એટલે હું જેને બોલ- લેખિતાબેન આપણે આ પહેલું એક કીર્તન જ મિનિટ, એક જ મિનિટ, લેટ મી ફિનિશ. તો એની સામે એ જે જ્ઞાન છે એ પ્રીતિ કરાવતા કરાવતા એટલી બધી અંદર એમાં કનેક્શન થઈ જાય, એટલું બધું જોડાઈ જાય ચિત્ત, કે પછી એ જ્ઞાન તમને વિષયોમાં વૈરાગ્ય ઉત્પન્ન કરાવે. હવે આવું જે વિષયોમાં વૈરાગ્ય ઉત્પન્ન થયેલું જે મન છે એ હવે શ્રવણ આદિ કરવાને લાયક થઈ ગયું. હવે ભગવત ગુણગાનને શ્રવણ કરવા માટે પાત્ર બન્યું. હવે આ જે શ્રવણ આદિ સાધન ભક્તિ થઈ, એના ફળ સ્વરૂપે એને કરતા 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 પરમ ભક્તિ પ્રાપ્ત થઈ. અને એવી રીતે એટલા માટે જ આપણને આજ્ઞા કરી છે જલભેટમાં કે કોની જોડે શ્રવણ કરો, અને એટલા માટે પછી ભક્તિ વર્ધિની. અને આ જે એટલે ભક્તિ વર્ધિની એમાં વર્ધન કેવી રીતે થાય? આ કથા, પ્રભુની લીલા, ગુણગાન દ્વારા. અને એ એટલી બધી હદે વર્ધન થઈ ગયું, એવી પરમ ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ કે એના પછી અંદર બહાર એટલે કે હૃદયમાં પણ પ્રભુની લીલાઓ ચાલી રહી છે ને બહાર પણ સર્વત્ર એનું જ દર્શન થઈ રહ્યું છે. અને એ જ સર્વાત્મા ભાવ પ્રાપ્ત જીવને થાય. તો આ આખું અલૌકિક પગથિયા છે કે જીવના અંતઃકરણની શુદ્ધિથી લઈને જીવને પ્રાપ્ત થતો સર્વાત્મ ભાવ, એટલે કે હૃદયમાં અને બહાર સર્વત્ર ભગવાનનો થતો સાક્ષાત્કાર. ખ્યાલ આવી ગયો? હા, સરસ કહેવાય. હવે તમને કઈ હોય તો બોલો, વચ્ચે મારે છે ને જરા એવું છે કે આપણે કીર્તન કઈ લઈએ દરેકે દરેક નું તમે ઇન્ટરપ્રિટેશન કરીને મને પૂછો ને તો મને વચ્ચે બ્રેક થવાય ને, એટલા માટે. બેન મેં એવું કીધી હતી કે આપણે જયારે ભાવના, લીલા ભાવના ને ભાવ ભાવના હા કનેક્ટ એ કીધી હતી, બસ એ જ હા હા, કીધી. બોલો બોલો, બરાબર. હવે બોલો, એમ કહું છું, હવે બોલો. હા, એટલે એવું જ કહેવા માંગતી હતી કે આપણે જયારે સવારમાં કીર્તન લઈએ છીએ ઠાકોરજીને આપણે જગાડવાનું, એટલે એમાં જે લીલા ભાવના આપણે કરીએ કે જશોદા માતા આમ આયા અને આમ ગોપીઓ દર્શન કરવા આવે છે, ઉઠાડવા આવે છે, એ બધું આપણે ટૂંકમાં જે આપણે મનન કરીએ ને કીર્તન ગઈએ છીએ આપણે, એટલે એ જે ભાવ થાય ને આપણાને, કહેવાનો મતલબ. હા, એટલે એમાં પ્રીતિ થાય ને તમને. હા, એવું એવું કહેવા માંગુ છું. હા, તો એ શું થયું કે એ સ્થિતિ એવી થઈ કે સાક્ષાત્કાર જેવું જ્ઞાન હજી તમને સાક્ષાત્કાર થઈ નથી ગયો, પણ તે છતાંય તમે કંઈક અનુભવી રહ્યા છો. હા, બસ એવું જ કહેવા માંગુ કે જયારે બી કીર્તન લઈએ છીએ તો આંખો બંધ કરીને આપણે મનન કરીએ કે ભાઈ આપણે ખરેખર નંદાલયમાં છે ને જશોદા માતા આવી રીતના ઉઠાડે છે ઠાકોરજીને, ગોપીઓ દર્શન કરવા આવે છે અને ઘંટા નાદ થાય છે, ગાયો આમ એ કરતી કરતી આવે છે. કહેવાનો મતલબ આપણે જે ભાવના કરીએ ને એવો ભાવ થાય જયારે ધીરે 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 આપણાને, એટલે સર્વાત્મક ભાવ કહેવાય. એવું કહું છું મેં તમને. એવું ના, એટલે હજી એ સર્વાત્મ ભાવ ના કહેવાય. હા, હજી એવું સાક્ષાત્કાર જેવું તમને જ્ઞાન થઈ રહ્યું છે. કોના દ્વારા? કીર્તન સાહિત્ય દ્વારા. તમને તો હા, આમાં કશી ખબર નથી, પણ કીર્તન સાહિત્યમાં જે તમે બોલી રહ્યા છો, તો એ હા, સાક્ષાત્કાર જેવું જ્ઞાન હજી થઈ રહ્યું છે. એના પછી શ્રવણ આદિ જે પણ તમે નવદા ભક્તિના નવ પ્રકાર છે, એમાંથી કોઈ પણ ભક્તિ, શ્રવણ હોય કે સ્મરણ હોય કે કીર્તન હોય, તો હોય કોઈ એ બધી ભક્તિ, એ બધા સાધનોથી પરમ ભક્તિ પ્રાપ્ત થાય. પરમ ભક્તિ પછીનું આ સર્વાત્મ ભાવ તો છેક છેલ્લી સ્થિતિ છે હા, સાક્ષાત્કાર. અંદર હૃદયમાં ને બહાર બધે સાક્ષાત્કાર થવો એ તો કઈ નાની સૂની વાત છે. તો ના ના ના, ગોપીજનોને એટલે થાય. વૈરાગ્ય, પૂરું વૈરાગ્ય ઠાકોરજી સિવાય કશું એ હોય જ ના, કહેવાનો એ તો મતલબ. ગોપીજનોને પ્રાપ્ત થઈ છે. એ સ્થિતિની અહીંયા આગળ વાત કરી છે કે હા, હૃદયમાં ને હા, બહાર સર્વત્ર પ્રભુનો સાક્ષાત્કાર. બરાબર. હમ. હા, ત્યારે જાણવા મળે ને એટલી વાત. ના, બરાબર. એ તો જ મનન ચિંતન થશે એ દિશામાં. એટલે હા, જે પણ આવે એને ગોપીઓ લેવાનું. કે કૃષ્ણને એવું કીધેલું ઉદ્ધવજીને કે કૃષ્ણમાં તો દયા જ નથી, કે એનું નામ તો જો કૃષ્ણ છે, દ આવે છે કે બધામાં દ આવે, પણ ત્યારે કૃષ્ણ ભગવાને શું કીધેલું કે મેં તો નંદન છું. બે દ આવે છે. હા,
દયા ને દીનતા તો મારામાં એટલી બધી છે કે તમારે વિચારવાનું જ ના હોય કે મારામાં નથી આમ કે ગોપીને એવું કે છે. હેતલ તું શું કહેતી હતી? કારણ કે હવે આપણો સમય જરા વધારે થઈ ગયેલો છે. ના કશું નહીં, હું તો ખાલી પુષ્ટિ શરૂઆતમાં ભાવ જ કહેતી હતી. એમાં ગોપીજનોને જે થયું એ ભાવની વાત થઈ, એ જ તું બોલી. ઓકે, હા. ઓકે, આશરો લઈ લેશું. શ્રી વલ્લભાધીશ કી જય. લઈ લઉં છું આશરો ને. શ્રી વલ્લભાધીશ કી જય. રળવીન ચરણન કેરો ભરોસો, રળઈન ચરણન કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર ચટાબીન સબ યુગ માજ અંધેરો ભરોસો, चादन और नहीं कली में जासु होय निवेरो, दूर कहाँ कहे त्रिविध आंधर, बिना मोल को चेरो भरोसो, रड़ई न चरण न केरो, रड़ई न चरण न केरो भरोसो, रड़ई न चरण न केरो. श्री वल्लभाधीश की जय. सर्व वैष्णव जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. સર્વેશને જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.